હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતીઓના ભોજનમાં સંભારાનું પણ એટલું જ મહત્ત્વ છે. દાળ ભાતની સાથે કે પછી શાક ન ભાવે ત્યારે આપણે સંભારો યાદ કરીએ અને ખાસ કરીને ગાજર મરચાં, લોટવાળા મરચાં, કોબીનો સંભારો રૂટીનમાં બનાવતા હોઈએ. પણ આજનો આ કાચા ટમેટાનો સંભારો એકદમ સિઝનલ છે. જ્યારે કાચા ટમેટા માર્કેટમાં આવે છે ત્યારે જ આ સંભારાનો ટેસ્ટ આપણે માણી શકીએ છીએ. ખરેખર ખૂબ જ ચટપટો અને ટેસ્ટી બને છે અને ટમેટાની સિઝનમાં એક વખત તો ચોક્કસથી બનાવવા જેવો છે. તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ. કાચા ટમેટાનો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં આપણે કાચા ટમેટા લઈશું. અત્યારે શિયાળાની સિઝનમાં એકદમ સરસ મજાના ટમેટા આવે છે અને ખાસ કરીને જે આ ગ્રીન ટમેટા આવે છે, લીલા ટમેટા, એ આપણને શિયાળામાં જ જોવા મળે છે. તો આજનો ટેસ્ટી એવો કાચા ટમેટાનો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા 200 ગ્રામ જેટલા કાચા ટમેટા લીધા છે. તમારે જેટલા પ્રમાણમાં સંભારો બનાવવો હોય એટલા પ્રમાણમાં ટમેટા લઈ લેવાના. હવે અહીંયા સંભારો બનાવવા માટે ટમેટાની સાથે 50 ગ્રામ જેટલા લીલા મરચાં લઈશું. મરચાંની પસંદગી તમારે એ રીતની કરવાની છે કે જે બહુ તીખા પણ ન હોય અને સાવ મોળા પણ નહીં હોય. જો વધારે પડતા મોળા હશે તો પણ તમને સંભારાનો ટેસ્ટ સારો નહીં લાગે અને વધારે પડતા તીખા મરચાં પણ સંભારાનો ટેસ્ટ બગાડી નાખશે. હવે ટમેટા અને મરચાંને આપણે ધોઈ અને ચોખ્ખા કરી લઈએ. ટમેટા અને મરચાંને આ રીતે ધોઈ અને ચોખ્ખા કરી લીધા પછી આપણે એને સમારી લઈશું. સંભારો દેખાવમાં એકદમ સરસ લાગે અને સાથે સાથે એકદમ સરસ રીતે કૂક પણ થઈ જાય એના માટે ટમેટાને આપણે આ રીતે સમારી લેવાના છે. જુઓ, એકદમ પાતળી સ્લાઇસ ન કરતાં થોડી ભરેલી સ્લાઇસ રાખીશું જેથી કૂક થયા પછી પણ સંભારો ખાવાની મજા આવે. કહેવાય છે કે આપણે સૌથી પહેલાં તો નજરથી ખાઈએ છીએ, એટલે કે આપણી જીભમાં ટેસ્ટ આવે એ પહેલાં આપણી નજરને ગમવું જોઈએ. તો એ કહેવત પ્રમાણે કોઈ પણ રેસીપી બનાવતી વખતે આપણે એના દેખાવ ઉપર પણ ધ્યાન આપવું પડે છે. જુઓ, ટમેટું થોડું લાલ નીકળે તો એનાથી રેસીપી ઉપર કોઈ ફેર નહીં પડે, કેમ કે ઓલમોસ્ટ ટમેટા કાચા છે. અહીં આપણે ટમેટાને સમારીને તૈયાર કરી લીધા છે અને હવે મરચાંને સમારી લઈશું. મરચાંને પણ આપણે એક અલગ રીતથી જ સમારવાના છે. આ રીતે ઉપરનું ડીટીયું કાઢી મરચાંને 1/2 કરી લેવાના છે, કેમ કે મરચાંની અહીંયા મીડિયમ સાઇઝ છે. જો મરચાં વધારે પડતા મોટા હોય તો તમારે 4 ભાગમાં વહેંચી લેવાના અને વધારે પડતા સ્પાઇસી હોય તો અંદરની રગનો ભાગ પણ દૂર કરી દેવાનો. હવે જુઓ, અહીંયા ટમેટા અને મરચાં આપણે બંનેને આ રીતે સમારી લીધા છે. આટલી તૈયારી કર્યા પછી હવે આપણે ગેસ તરફ જઈશું અને હવે ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે એક કડાઈ મૂકીશું. ત્યાર પછી સંભારો બનાવવા માટે આપણે 1 નાના ચમચા જેટલું તેલ લેવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ પર રાખી તેલને ખૂબ સરસ રીતે ગરમ થવા દઈએ. હવે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલી મેથી ઉમેરીશું અને અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું. મેથીનો ટેસ્ટ આ સંભારાની અંદર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ત્યાર પછી ઉમેરીશું 2 ચમચી જેટલી રાઈ. રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી સંભારાનો ટેસ્ટ 100 ગણો વધી જશે. અને રાઈ થોડી ચટકી જાય એટલે 1 ચમચી જીરું ઉમેરીશું અને થોડી અમથી હિંગ ઉમેરીશું. હવે વઘાર સરસ તૈયાર થઈ જાય એટલે આપણે એમાં તરત જ મરચાં ઉમેરી દેવાના અને મરચાંને સરસ રીતે સાંતળી લેવાના. ખાસ કરીને આપણે જો સંભારો બનાવતા હોઈએ તો એનો વઘાર થોડો સ્ટ્રોંગ કરવાનો હોય છે જેથી સંભારાનો ટેસ્ટ એકદમ સરસ બનીને તૈયાર થાય. અહીંયા વઘારની અંદર મરચાં પણ સરસ રીતે શેકાઈ ગયા છે. તો મરચાંનું થોડું કાચાપણું દૂર થાય ત્યાં સુધી એને શેકી લેવાના અને ત્યાર પછી સમારીને તૈયાર કરેલા ટમેટાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈશું. સંભારાનો ટેસ્ટ એટલો ગજબનો ટેસ્ટી બને છે કે દાળ ભાતની સાથે, રોટલીની સાથે, ભાખરીની સાથે કે રોટલાની સાથે તમે શાકની જગ્યાએ પણ આ સંભારાને એન્જોય કરી શકો છો. હવે ટમેટાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લીધા પછી 2 ચમચી જેટલા તલ ઉમેરીશું. તલનો ટેસ્ટ પણ આ સંભારામાં ખૂબ સરસ આવે છે. તમે જો તલ ન ઉમેરતા હો તો એક વખત ચોક્કસથી ઉમેરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. અને હવે મસાલા કરી લઈશું. થોડી અમથી 5 ચમચી કરતાં પણ ઓછી એટલી હળદર ઉમેરવાની છે માત્ર કલર માટે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સિમ્પલ મસાલાથી પણ એકદમ ટેસ્ટી એવો સંભારો બનીને તૈયાર થાય છે. અહીંયા તમે બધા મસાલાની સાથે થોડી ખાંડ કે ગોળ પણ ઉમેરી શકો છો, પણ મારા ઘરમાં બધાને એકદમ ચટપટો ખાટો હોય એવો સંભારો વધારે પસંદ આવે છે એટલે હું ખાંડ ઉમેરતી નથી. પણ જો તમને થોડું ચટપટું ખાટું મીઠું ખાવું હોય
તો થોડો ગોળ કે ખાંડ ઉમેરી દેવાની. હવે સંભારા ઉપર થોડીવાર માટે લીડ ઢાંકી દઈએ, જેથી ટમેટા જે કાચા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. અંદાજે 1-8 મિનિટ પછી આપણે ટમેટાને ચેક કરી લઈશું. વાહ, જુઓ, સુગંધ જ એટલી સરસ આવે છે કે આપણને ઝટપટથી ખાવાનું મન થઈ જાય. હવે આ રીતે સ્પેચ્યુલાની મદદથી ચેક કરી લેવાનું ટમેટા સોફ્ટ થઈ ગયા છે. એ સમયે એક મોટી ચમચી જેટલો આપણે અહીંયા બેસન અથવા તો ચણાનો લોટ ઉમેરીશું. આ રીતે લોટને આપણે સ્પ્રિંકલ કરી દેવાનો, જેથી ખૂબ જ ઝડપથી ચડી જશે. અને ફરી 1-8 મિનિટ માટે લીડ ઢાંકી દઈએ, જેથી વરાળની અંદર જ લોટ સરસ રીતે બફાઈ જશે. 1-8 મિનિટ પછી આપણે એને ચેક કરી લેવાનો અને લોટને આપણે હવે સંભારાની અંદર મિક્સ કરી દઈએ. હવે અહીંયા સંભારો બની અને ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. તો છેલ્લે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. આની સુગંધ અને સ્વાદ બંને સરસ આવે છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી, ખૂબ જ મજેદાર અને યુનિક એવો સંભારો બનીને તૈયાર છે. ટેસ્ટમાં એકદમ લાજવાબ. અને જેને ટમેટા વધારે ભાવતા હશે ને, તો આ ટમેટાનો સંભારો ખાઈ અને હંમેશને માટે આ સંભારાના ફેન થઈ જશે. તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને આપણા ટેસ્ટી એવા સંભારાને સર્વ કરી લઈશું. વાહ, જુઓ, એકદમ ટેસ્ટી અને મજેદાર એવો કાચા ટમેટાનો સંભારો બનીને તૈયાર છે. બીજા બધા જ સંભારાનો ટેસ્ટ ભૂલી જાઓ, એટલો સરસ ટેસ્ટી અને લાજવાબ બને છે. અને 100% ગેરંટી છે કે જો પહેલા ક્યારેય તમે ટ્રાય ન કર્યો હોય અને એક વખત બનાવશો ને, તો હંમેશને માટે આ સંભારાના ફેન થઈ જશો. દાળ ભાતની સાથે શાક ન બનાવવું હોય ત્યારે તમે આ સંભારો બનાવીને તૈયાર કરી શકો છો. શાકની બિલકુલ જરૂર નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી કાચા ટમેટાના સંભારાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ કાચા ટમેટાના સંભારાની રેસિપી તમને કેવી લાગી છે. અને હા મિત્રો, તમે મારો વિડીયો ક્યાંથી અને કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી જણાવજો, જેથી મને જાણીને આનંદ થાય કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.